Hello friends, welcome all in the 13th part of chapter number 9 sequence and series from 11th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે પ્રકરણ સ્વાધ્યાયની શરૂઆત કરી અને આજે એને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, અને જે મેં લાસ્ટ સેશનમાં કીધેલું તેમ કે પ્રકરણ સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન્સ થોડા અગત્યના આવશે, થોડા ડિફરન્ટ આવશે. ઓકે, સો બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે આખા સ્વાધ્યાયને સમજીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન અંદર એવું કીધું છે તમને કે સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 56 છે. બહુ ધ્યાનથી સમજો. જો આ સંખ્યામાંથી 1, 7 અને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે. તો આ સંખ્યા શોધવાની છે. અચ્છા, તો સૌથી પહેલું કામ તો આપણે ધારી લઈએ કે ધારો કે 3 સંખ્યા a, ar અને ar સ્ક્વેર હોય. બરાબર, તમને આ 3 સંખ્યાનો સરવાળો a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર બરાબર 56 આપી દીધો છે. બરાબર, અત્યારે આપણે આને એઝ ઇટ ઇઝ રાખીએ. હવે તમે સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરો. તો હવે ચલો પહેલામાંથી એક બાદ કરીએ, બીજામાંથી આપણે 7 બાદ કરીએ અને ત્રીજામાંથી 21 બાદ કરીએ. તો આ જે સંખ્યાઓ છે એ તમને સમાંતર શ્રેણીમાં મળશે. રાઈટ, સમાંતર શ્રેણીમાં મળે. અને સમાંતર શ્રેણીમાં મળે તો આપણી પાસે રિલેશન છે કે 2b બરાબર a પ્લસ c, એટલે કે 2 ટાઈમ્સ ar minus 7 is equals to a minus 1 plus ar square minus 21. ચાલો, તો અહીંયા 2ar minus 14 is equals to a plus ar square minus 22. તો તમને અહીંયાથી રિઝલ્ટ મળી જશે a plus ar square બરાબર is equals to 2ar plus 8. બરાબર છે, એક આ રિઝલ્ટ મળી ગયું તમને ભાઈ. ઓલરેડી આના પરથી ધારો કે તમે ar ને કરતા બનાવી દો અથવા તો a plus ar સ્ક્વેર ને કરતા બનાવી દો તો તમને મળી જશે 56 માઇનસ ar. એટલે આ એક બીજું રિઝલ્ટ આવી ગયું. ધારો કે આને હું 1 નંબર આપી દઉં અને આને 2 નંબર આપી દઉં. તો હવે આપણે એવું કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી બોલો તમે બંને સમીકરણને કમ્પેર કરી શકો. તો 56 minus ar is equals to 2ar plus 8. બરાબર, તો 56 minus 8 is equals to 3ar. તો એનો મીનિંગ કે 3ar is equals to 48. તો ar ની વેલ્યુ તમને મળી ગઈ 16. હવે જો ar બરાબર 16 હોય તો કોઈ પણ એકને કરતા બનાવો, ક્યાં તો તમે a ને કરતા બનાવો અથવા તો r ને કરતા બનાવો. તો ધારો કે હું a ને કરતા બનાવું અથવા તો r ને કરતા બનાવીએ તો 16 by a થઈ ગયો. ચલો, હવે આને તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સરળ એવું જ હશે કે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ આપણે. તો હવે સમીકરણ 1 પરથી ચાલો જોજો a પ્લસ ar સ્ક્વેર, તો a પ્લસ અથવા તો એક કામ કરીએ આપણે r ને a ને જ કરતા બનાવી દઈએ તો એ થોડું સહેલું રહેશે. બરાબર, તો અહીંયા હું ધારો કે r ને કરતા બનાવી દઉં, a ને કરતા બનાવી દઉં, r ને, તો હા a ને, તો 16 by r. ઓકે, તો અહીંયા a ને બદલે 16 upon r. ચલો, અહીંયા પાછું થઈ જશે a into r સ્ક્વેર, તો a ને બદલે 16 upon r into r સ્ક્વેર. 56 minus a into r, તો ar ની વેલ્યુ તો ઓલરેડી આપણી પાસે 16 છે. રાઈટ, તો હવે તમે વિચારો તો 16 by r plus 16r is equals to 40. ચલો, બધી બાજુથી તમે r ને લખી કોમન લઈને 8 પણ કોમન લઈ શકો. તો 2 plus 2r square is equals to 5r. તો તમને મળી જશે 2r square minus 5r plus 2 is equals to 0. તો ભાઈ અવયવ પાડવાના છે. 4 ના અવયવ કે 0 સરવાળો ઓછા 5 થાય. ઓકે,
તો હવે પડી જશે 2r - 1 into r - 2 is equals to 0. તો ક્યાં તો r ની વેલ્યુ હાફ અથવા r ની વેલ્યુ 2. પહેલું, જો r is equals to 2 હોય તો ક્લિયર છે કે એની વેલ્યુ 8. તો માટે માંગેલ સંખ્યા, હવે આપણને ખબર જ છે કે જો r ગ્રેટર ધેન 1 હશે તો સમગુણોત્તર શ્રેણીના પદ વધતા હશે. તો ar સ્ક્વેર, અને બીજું જો r ની વેલ્યુ 1/2 હશે અને તો a બરાબર થઈ જશે 32. તો માટે માંગેલ સંખ્યાઓ 32, 16 અને 8. એટલે સંખ્યાઓ નથી બદલાતી, માત્ર ક્રમ બદલાશે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. રાઈટ? તો જોઈ લો, ક્વેશ્ચન પણ બહુ સરળ છે, બટ ફરક એટલો છે કે ઇક્વેશન્સ થોડા વધારે છે અને એના પરથી સોલ્યુશન લાવવું થોડું કમ્પેરેટિવલી ક્રિટિકલ છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચાલો સમજો, બહુ ધ્યાનથી સમજો ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો છે. તમને એવું કીધું છે કે એક સમગુણોત્તર શ્રેણીના પદની સંખ્યા યુગ્મ છે. સૌથી અગત્યનો શબ્દ આ. બરાબર? જો બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. જો સાદુરૂપ બહુ જ સરળ છે, સાદુરૂપમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધ્યાન શું રાખવાનું છે કે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે છે. સમજો, તમને એવું કીધું છે કે ભાઈ એક સમગુણોત્તર શ્રેણીના પદની સંખ્યા યુગ્મ. હવે આટલાને ખાલી ધ્યાનમાં લઈએ આપણે, તો યુગ્મ સંખ્યા કેવી રીતે નક્કી થાય? તો વિચારો, જોજો. હું ધારો કે એમ કહું કે 4 પદ વિચારો તમે, તો ar સ્ક્વેર અને ar ક્યુબ. અચ્છા, આ ચોથા પદને તમે 4 - 1 લખશો. ઓકે, ધારો કે કોઈ કહે કે સર 6 પદ વિચારો, તો એમાં કમ્પલસરી છઠ્ઠું પદ જે હશે તે 5 હશે અને 5 ને લખાય 6 - 1. ધારો કે કોઈ કહે સર 8 પદ વિચાર, તો 8મું પદ જે હશે એ 7 હશે ને 7 ને કહેવાય 8 - 1. તો તમે જે અહીંયા ઓબ્ઝર્વ કર્યું તે શું કર્યું કે જો તમે સમગુણોત્તર શ્રેણીના પદની સંખ્યા યુગ્મ લખો છો તો જે અંતિમ પદ હશે એમાં r ની ઘાત કેવી હશે? અયુગ્મ હશે. અને અયુગ્મ ઘાતને રિપ્રેઝન્ટ કેવી રીતે થશે? તો કે કોઈ એક ચોક્કસ સંખ્યા જે 2 ના ગુણકમાં હશે, 2 ની ગુણિત હશે, એમાંથી તમે એકને માઇનસ કરો છો. સમજો, એટલે કહેવાનો મિનિંગ મારો શું છે કે જો હું અહીંયા કિંમત ધારું, બહુ ધ્યાનથી સમજો, પહેલા હું લખી દઉં કે ધારો કે યુગ્મ સંખ્યાના પદ, તો ભાઈ ar સ્ક્વેર, ar ક્યુબ, ar⁴ જતા જતા અપ ટુ ફાઇનલ ટર્મ ar⁴ - 1 હશે. ઓબ્ઝર્વ કરો, બોલો 4 પદ છે તો ક્યુબ ને લખાય 2 × 2 - 1. બરાબર છે? કારણ કે આ જે 4 છે, 4 પદ હતા તો અહીંયા 4 - 1 લખાશે. અહીંયા લખાશે તમારું 2 × 3 - 1, અહીંયા લખાશે 2 × 4 - 1. રાઈટ? સો હોપ કે આખો પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય. બરાબર? તો યુગ્મ વાળા જે પદ હશે એ હંમેશા 2n સંખ્યામાં જ હશે, તો જ તમે યુગ્મ કહી શકો. રાઈટ? હવે કોઈ એમ કે સર તું ar⁴ n - 1 વિચાર, તો અહીંયા તો ભાઈ આ n યુગ્મ બી હોઈ શકે ને અયુગ્મ બી હોઈ શકે. ધારો કે કોઈ કે સર n બરાબર 7 છે તો 7 પદ થઈ ગયા તો અયુગ્મ કહેવાય, અને કોઈ કે સર n બરાબર 8 છે તો 8 પદ યુગ્મ કહેવાય. એટલે અહીંયા વેરિએશન આવે. બરાબર? n નહીં ધારી શકાય, એટલે કમ્પલસરી મારે શું ધારવું પડે? 2n જ ધારવું પડે. અને જો 2n પદ હોય એટલે કે યુગ્મ સંખ્યાના પદ, ધારો કે ટોટલ આપણે 2n પદ કહી દઈએ, તો અંતિમ પદ શું હશે? 2n - 1 જ હશે. ચાલો તો બોલો, આ પદોનો સરવાળો એટલે શું કહીએ આપણે? ધારો કે s1 કહી દઈએ, તો અહીંયા પ્રથમ પદ પર્ટિક્યુલર આના માટે પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r. તો આ સરવાળો ar⁴ - 1 upon r - 1. રાઈટ છે? ચલો આને આપણે ધારો કે પરિણામ નંબર 1 કહી દઈએ. અહીં હવે તમને એવું કીધું છે કે અયુગ્મ સ્થાને, ચલો તો આપેલા પદમાં અયુગ્મ સ્થાને આવેલા પદ, બોલો અયુગ્મ સ્થાને આવેલા પદ કયા હશે? તો કે 1 એટલે a, પછી ત્રીજું પદ એટલે ar સ્ક્વેર, પછી
પાંચમું પદ એટલે કે AR રેઝ ટુ 4 જતા જતા બોલો અયુગ્મ સ્થાને એટલે આની આગળનું કોઈક પદ હશે ને, અને આની આગળનું પદ એટલે શું હશે કમ્પલસરી? બહુ ધ્યાનથી વિચારજો, ફરીથી બોલું છું. AR સ્ક્વેર AR રેઝ ટુ 4 જયા જ કરશે ભાઈ, રાઈટ? કારણ કે જો ઘાત ક્રમિક રીતે વધે, ધારો કે હું એમ કહું કે AR સ્ક્વેર AR નો AR પછી AR સ્ક્વેર પછી AR ક્યુબ, બોલો કેટલા પદ થયા ભાઈ? આ 4 પદ થયા, બરાબર? એટલે યુગ્મ સંખ્યાની સાબિતી આવી ગઈ. હવે એમાં અયુગ્મ સ્થાન એટલે A અને AR સ્ક્વેર, બરાબર? ધારો કે AR સ્ક્વેર AR ક્યુબ AR રેઝ ટુ 4 અને AR રેઝ ટુ 5, બોલો કેટલા પદ થયા? 6 પદ થયા. 6 પદમાં અયુગ્મ સ્થાને આવેલા પદ કયા? તો કે AR સ્ક્વેર અને AR રેઝ ટુ 4. હવે આજે AR રેઝ ટુ 4 છે ને 6 માઇનસ 2 લખાય, અહીંયા 4 માઇનસ 2 લખાય, તો ટૂંકમાં છેલ્લામાં છેલ્લું પદ કયું હશે? 2n માઇનસ 2 જશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવતો હોય, બરાબર? અચ્છા, હવે બીજું એક આના પરથી એવું પણ તારણ કરો કે જો તમને આ પદ ખબર પડે છે તો આ માટે પ્રથમ પદ કયું થશે? તો કે પ્રથમ પદ તો થઈ ગયું A. ઓકે, સૌથી અગત્યનું ભાઈ સામાન્ય ગુણોત્તર કેટલો થશે? તો વિચારો, AR સ્ક્વેર બાય A એટલે R સ્ક્વેર, AR ની 4 ઘાત બાય AR સ્ક્વેર એટલે પાછું R સ્ક્વેર, એટલે અહીંયા સૌથી અગત્યનું કે ભાઈ સામાન્ય ગુણોત્તર R સ્ક્વેર થશે. અને ત્રીજું અગત્યનું તો કે ભાઈ પદની સંખ્યા કેટલી? તો ભાઈ પદની સંખ્યા તો n જ થશે. તમે વિચારો, જો ટોટલ 2n પદ હોય તો અડધા પદ યુગ્મ સ્થાને હશે અને અડધા પદ અયુગ્મ સ્થાને હશે. તો યુગ્મ સ્થાને આવેલા પદની સંખ્યા કેટલી હશે? n હશે. તમે આના પરથી પણ ઓબ્ઝર્વ કરી શકો છો, બરાબર? તમે આના પરથી પણ ઓબ્ઝર્વ કરી શકો છો, રાઈટ? સો અહીંયા મારી પાસે પદની સંખ્યા n થઈ જશે. તો હવે ધારો કે હું આને S2 કહી દઉં, જોજો સમજો, S2 કહી દઉં તો સૂત્ર પ્રથમ પદ A, ચલો સામાન્ય ગુણોત્તર R સ્ક્વેર, પદની સંખ્યા n -1 અપોન R સ્ક્વેર -1. તો થોડું વ્યાપક રીતે હજુ સમીકરણ આપી દઈએ તો R ની 2n -1 અપોન R -1 ઇન્ટુ R + 1, અને પરિણામ 2 કહી દઈએ. તમને એવું કીધું છે કે બધા જ પદોનો સરવાળો, તો કે અહીં બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગણો છે. તો ચાલો પરિણામ 1 અને 2 પરથી કિંમત મૂકી દો. ચલો A ઇન્ટુ R રેઝ ટુ 2n -1 અપોન R -1 ઇન્ટુ 5 ટાઈમ્સ A ઇન્ટુ R રેઝ ટુ 2n -1 અપોન R -1 ઇન્ટુ R + 1. બોલો બધું જ કેન્સલ, A કેન્સલ, R ની 2n -1 R ની 2n -1 કેન્સલ, R -1 કેન્સલ. તો તમને મળી જશે R + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 5. એનો મિનિંગ કે R ની વેલ્યુ 4. એટલે કે જો તમારો સામાન્ય ગુણોત્તર 4 હોય તો એના યુગ્મ પદનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા કેટલા ગણો હશે ભાઈ? 5 ગણો હશે, બરાબર? તો આમાં સૌથી અગત્યનું જે તમને સમજમાં આવવું જોઈએ એ શું આવવું જોઈએ? તો કે આ જે પદો તમે જે ધાર્યા છે એ પદ જે તમારે ધારવાના આવે એ બહુ ધ્યાનથી સમજવું પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો હવે આમાં પણ એ જ વસ્તુ છે ભાઈ. જો મેં તમને શરૂઆતમાં પણ કીધું કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણીના જ્યારે બી દાખલા આવશે ને ભાઈ, ત્યારે અગત્યનું શું હશે ખબર? એની જે અંદરની ઇન્ફોર્મેશન હોય ને તે. કારણ કે આપણી પાસે સૂત્ર તો 2 જ છે, સમજો, સૂત્ર તો આપણી પાસે 2 જ છે. કયા? તો કે ભાઈ Sn બરાબર A + n - 1 ઇન્ટુ T સામાન્ય પદ, બરાબર? Tn બરાબર, અને Sn બરાબર n/2 2 A + n - 1 ઇન્ટુ D. આ એક, અને એવા જ સમગુણોત્તર માટે 4 જ સૂત્ર પર આખું ચેપ્ટર ડિપેન્ડ કરે છે. પણ એ સૂત્રનો ઉપયોગ કેવી રીતે, ક્યાં, શું કરવો, એને માટેની ઇન્ફોર્મેશન તમને સ્ટેટમેન્ટ પરથી મળશે. જેમ કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ, ચાલો ધારી લો. તો બોલો પ્રથમ 4 પદ કયા થશે? તો કે પ્રથમ 4 પદ કમ્પલસરી A + D, A + 2D ને A + 3D થશે. ચલો અહીં A બરાબર ઓલરેડી તમને 11 આપી દીધું છે, તો સરવાળો 11 + D, 11 + 2D, 11 + 3D અને 11 બરાબર 56. તો 11 એટલે 44 વત્તા 3 ને 2 5 ને 1 6 ઇઝ ઇક્વલ્સ ટુ 56.
તો બોલો 6d ઇઝ ઇક્વલ્સ ટુ 56 માઇનસ 44 એટલે 12. એનો મીનિંગ કે d બરાબર 2 આવી ગયો. હવે તમને એવું કીધું છે કે છેલ્લા 4 પદ સમજો. હવે સૌથી વધારે કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ અહીંયા થાય કે સર છેલ્લા 4 પદ કેવી રીતે ડિફાઇન કરવા? તો કોઈ એવું નહીં કહી શકે કે સર છેલ્લા 4 પદ એટલે ચલો a+4d a+5d a+6d ને a+7d કહી દઈએ. સમજો, અહીંયા તમારે શોધવાનું છે પદની સંખ્યા. પદની સંખ્યા એટલે n શોધવાનું છે. તમને એવું ખબર નથી કે કુલ કેટલા પદ હશે. કેટલા પદ છે આપણે શોધવાનું છે, કારણ કે એમાં તમને પહેલા 4 પદ ધારો કે આપી દીધા હોય અને છેલ્લા 4 પદ પણ તમારે શોધવાના હોય, તો આ કમ્પલસરી છેલ્લા 4 પદ કોના સ્વરૂપમાં હશે? n ના સ્વરૂપમાં હશે. કારણ કે કુલ કેટલા પદ છે તમને ખબર નથી. જો કોઈ એવું વિચારે કે સર a+3d થી જ આગળ જાઓ, a+4d a+5d a+6d a+7d તો ફિક્સ જ થઈ ગયું. 4 પહેલા અને 4 પછી એટલે 8 પદ, તો શોધવાનો કોઈ વાંધો આવતો જ નથી. રાઈટ? તો અહીંયા બહુ ધ્યાનથી સમજો કે જ્યારે હું છેલ્લા 4 પદ ધારું છું તથા છેલ્લા 4 પદ સમજો, આપણને કોઈ પણ n પદો વાળી શ્રેણીનું છેલ્લું પદ સમાંતર શ્રેણી મને ખબર છે કયું a+n-1 * d. તો હવે ક્રમિક રીતે એની આગળ જવું હોય બરાબર, તો શું થશે? તો કે છેલ્લા 4 પદ થશે a+n-4 * d, પછી a+n-3 * d, a+n-2 * d અને a+n-1 * d. આ છેલ્લા 4 પદ હશે. ચલો અહીંયા ઓલરેડી a બરાબર તમારી પાસે 11 અને d બરાબર 2 તો તમને મળી જ ગયું. તો 11 + n-4 * 2 પ્લસ 11 + n-3 * 2 પ્લસ 11 + n-2 * 2 અને પ્લસ 11 + n-1 * 2 બરાબર સરવાળો આપ્યો છે 112. ચાલો તો આ સરવાળો શોધી લઈએ ભાઈ. તો 11 11 11 એટલે 44 પ્લસ બોલો બધામાંથી તમે 2 કોમન લઈ લો તો n + n + n + n 4n અને -4 -3 -2 -1 = 112. તો આ 2 ટાઈમ્સ ચાલો જોજો આ 4n 4 ને 3 7 ને 3 10 = તમે 1112 - 44 બરાબર. તો 4n - 10 = અહીંયા 68 બરાબર બાય 2 એટલે 34. તો 4n = 44 implies n = 11. તો આ થઈ ગયું તમારા પદની સંખ્યા. રાઈટ? સો આ પણ હવે તમારા માટે બહુ સરળ થઈ જાય. બટ ધ પોઈન્ટ ઇઝ અગેન કે જે તમે પદની સંખ્યા જે રીતે તમે પદ અહીંયા એઝ્યુમ કર્યા બરાબર, એ પદ એઝ્યુમ કરવા તમારા માટે સૌથી અગત્યના બની જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો જુઓ, હવે આ ટાઈપના દાખલામાં પણ શરૂઆત કેવી રીતે કરવી એનાથી પ્રોબ્લેમ થાય દરેકને. તમને એવું કીધું છે કે જો એક રેશિયો તમને આપી દીધો છે 3 બરાબર, 3 રેશિયોઝ આપ્યા છે અને 3 રેશિયો સેમ છે, તો તમારે એવું સાબિત કરવું છે કે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. અચ્છા, હવે અત્યારે સિમ્પલ હું એક વાત પૂછું તો વિચારજો જરા કે જો 4 પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સૌથી પહેલું મગજમાં શું આવે કે ક્રમિક પદોનો ગુણોત્તર સેમ થવો જોઈએ. એટલે b/a બરાબર c/b બરાબર d/c આવવું જોઈએ. જો આ ત્રણેયનો ગુણોત્તર સરખો આવી જાય તો તમે કહી શકો કે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે ફાઇન. હવે તમે અહીંયા ધ્યાન આપો, તમને જે રિઝલ્ટ આપ્યું છે કે a + bx ના છેદમાં a - bx, b + cx ના છેદમાં b - cx અને c + dx ના છેદમાં c - dx બરાબર અહીંયા ઇક્વલ છે. તો જો આ રેશિયો સેમ હશે બરાબર, તો જો હું આમાં યોગ વિયોગ લઉં બરાબર તો પણ રેશિયો તો સેમ જ રહે. આપણે ઓલરેડી આ યોગ વિયોગ વિશે મેં ચર્ચા કરી છે તમારી સાથે કે યોગ વિયોગ શું છે. રાઈટ? હવે આ દાખલાને જો તમે યોગ વિયોગનો ઉપયોગ કર્યા વગર સોલ્વ કરવા જાઓ તો તમારે શું કરવું પડે ખબર? પહેલા 2 રિઝલ્ટ પરથી x ને કરતા બનાવવો પડે. જે પહેલો 2 જે ગુણોત્તર છે તમારી પાસે, જેમ કે આ છે ને આ,
આ બેને તમે સરખાવો, એના પરથી x ને કરતા બનાવો, પછી એવું જ આને ને આને કમ્પેર કરો ને x ને કરતા બનાવો. એ x ની બે વેલ્યુને કમ્પેર કરીને પછી તમારે કઈ એબીસીડી ના સ્વરૂપમાં લાવવું પડે, બટ ઇટ વિલ ક્વાઇટ લેન્ધી. સો બેટર શું છે કે તમે આ ત્રણ ની અંદર યોગ વિયોગનો કન્સેપ્ટ અપ્લાય કરી દો. હવે યોગ વિયોગનો કન્સેપ્ટ અપ્લાય કરશો એટલે આપણને બધાને જ ખબર છે કે ઉપર સરવાળો થઈ જશે અને નીચે બાદબાકી થઈ જશે, બરાબર. એવું જ અહીંયા પણ ઉપર સરવાળો ને નીચે બાદબાકી, ને એવું જ ઉપર સરવાળો ને નીચે બાદબાકી. ધારો કે કોઈને વિચાર આવે કે સર આ બધા જે ગુણોત્તર છે, આ ગુણોત્તરનો જવાબ કે હોય તો આ યોગ વિયોગ કરવાથી પણ ગુણોત્તરનો તો જવાબ સેમ જ રહેશે, હા કે ના? ઓકે, ચલો વિચારો. હવે bx કેન્સલ, એટલે અહીંયા twice a by 2bx is equals to twice b by 2cx is equals to twice c by 2dx. માની લો કે આ પણ ગુણોત્તર કોઈ કેક છે, તો બોલો હવે આ 2 કેન્સલ, તો બોલો હું એમ કહી શકું a by b બરાબર b by c બરાબર c by d બરાબર kx. તો ઇમ્પ્લાઇઝ, બોલો શું સાબિત થાય કે ઇમ્પ્લાઇઝ a b c d સમ ગુણોત્તર શ્રેણીમાં સાબિત થાય, રાઈટ. ને આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી કે જો તમારે કોઈક પદ સમ ગુણોત્તર શ્રેણીમાં લાવવા હોય તો એના ગુણોત્તરને ક્રમિક રીતે તમારે કેવા બતાવવા પડશે? સમાન બતાવવા પડશે. ને જ આપણે અહીંયા સાબિત કર્યું, રાઈટ. સો હોપ કે પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થયો હોય. હવે આના સિવાયની મેથડ તમે કરવા જશો તો ટાઈમ વધારે જશે તમારો. ઓકે, ચાલો જુઓ. હવે આ દાખલાની અંદર બહુ સરળ છે, જેમ સ્ટેટમેન્ટ આપ્યું છે તેમ તમે કરતા જાઓ એટલે આવી જશે આન્સર. તમને કીધું છે કે સમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ p n પદોનો સરવાળો s છે. ચલો સમ ગુણોત્તર શ્રેણીના પહેલા તો n પદ ar સ્ક્વેર અપ ટુ ar રેઝ ટુ n માઇનસ 1. તો અહીંયા સરવાળો શું થઈ જશે? બોલો s બરાબર a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 બાય r માઇનસ 1. ચલો આને રિઝલ્ટ નંબર 1 કહી દઈએ આપણે. તેમનો ગુણાકાર p છે તથા p ઇક્વલ્સ ટુ a ઇન્ટુ ar સ્ક્વેર ઇન્ટુ ar ક્યુબ ડોટ ઇન્ટુ ar રેઝ ટુ n માઇનસ 1. બોલો તો અહીંયા a ઇન્ટુ એટલે n વખત આવ્યું, r ની ઘાતમાં સરવાળો થઈ જશે ભાઈ અપ ટુ n માઇનસ 1. તો બોલો અહીંયા તમે p બરાબર શું લખી શકશો? તો ભાઈ a ની n ઘાત r ની n માઇનસ 1 બાય 2. અચ્છા, આનાથી બધા જ પરિચિત હશે. કેમ? તો કે અહીંયા ખાનગીમાં બતાવી દઈએ કે 1 + 2 + 3 ડોટ અપ ટુ n માઇનસ 1 હોય તો n પ્લસ 1 બાય 2 પ્રમાણે n માઇનસ 1 બાય 2 હશે. હવે આપણે બધા જ n પદોના સરવાળાનું સૂત્ર ભણીને આવ્યા છે, તો એનો ઉપયોગ કરીને મને આ કિંમત મળી ગઈ. અને જે r જે છે તે શું છે? વ્યસ્તનો સરવાળો છે. તો તથા r એ વ્યસ્તનો સરવાળો એટલે 1 બાય a, વ્યસ્ત પદ લેવાના છે આપણે, એટલે 1 બાય a પ્લસ 1 બાય ar પ્લસ 1 બાય ar સ્ક્વેર પ્લસ 1 બાય ar ક્યુબ અપ ટુ 1 બાય ar રેઝ ટુ n માઇનસ 1. બહુ ધ્યાનથી સમજો. જો હું અહીંયા ધારી લઉં કે ધારો કે r ગ્રેટર ધેન 1 છે તો અહીંયા r કેવું થશે ભાઈ? લેસ ધેન 1, કારણ કે 1 બાય r થશે, બરાબર. તો બોલો આનું જે પ્રથમ પદ થવાનું તે 1 બાય a, સામાન્ય ગુણોત્તર 1 બાય r, તો 1 માઇનસ 1 બાય r ની n ઘાત છેદમાં 1 માઇનસ 1 બાય r. ચલો થોડુંક સાદરૂપ આપવું હોય ધારો કે, તો 1 બાય a, ચલો લસા લઈ લો, તો r ની n ઘાત માઇનસ 1 છેદમાં r ની n ઘાત હોલ ડિવાઇડેડ બાય r માઇનસ 1 બાય r. તો જો હું કેપિટલ r ને થોડું વ્યવસ્થિત લખી દઉં તો બહુ ધ્યાનથી સમજો. જોજો આ r છે, આ r ની n ઘાત છે, એટલે છેદમાં આવી જશે a r ની n માઇનસ 1 અને અહીંયા બની જશે r રેઝ ટુ n માઇનસ 1 બાય r માઇનસ 1. આ સમીકરણ નંબર 3 થઈ ગયું. તમારે એવું શોધવું છે
કે પી સ્ક્વેર આર રેસ ટુ એન. ચલો હવે LHS બરાબર પી સ્ક્વેર આર રેસ ટુ એન. ચલો પી સ્ક્વેર એટલે શું હતું? પી ની કિંમત છે a ની n ઘાત, r ની n n-1/2 આખાનો સ્ક્વેર ઇન્ટુ r એટલે 1/a r રેસ ટુ n-1, r ની n-1/r-1 અને a ની પાછી કેટલી ઘાત કરવાની? n ઘાત. ચાલો બહુ ધ્યાનથી સમજજો ભાઈ. આ 2 ને તમે આની સાથે ગુણો તો n એટલે 2 એટલે 2n થઈ ગયું. ચલો આ 2 કેન્સલ એટલે r ની n-1 ઘાત થઈ જશે ઇન્ટુ 1/, ચલો અહીંયા a ની n ઘાત, r ની n-1 ઇન્ટુ n ઘાત અને અહીંયા r ની n-1/r-1 ની n ઘાત એઝ ઇટ ઇઝ રાખીએ. ચાલો જુઓ તો બોલો r વાળું જે આખું પદ છે આ અને આ એ અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. બરાબર. બોલો છેદમાં a ની n ઘાત છે, ઉપર એની 2n ઘાત છે, તો આ છેદ ઉપર જાય તો a ની n ઘાત, r ની n-1/r-1 ની n ઘાત. તો બોલો આને વ્યાપક રીતે a ઇન્ટુ r રેસ ટુ n-1 અપોન r-1 હોલ રેસ ટુ n લખાય કે નહીં લખાય? અને આ જે છે તે શું થઈ ગયું? તો કે આ a ઇન્ટુ r રેસ ટુ n-1/r-1 એ s થઈ ગયું ઘાતમાં n બરાબર RHS. તો માટે પી સ્ક્વેર આર રેસ ટુ n બરાબર s રેસ ટુ n જે સાબિત થાય. રાઈટ. સો હોપફુલી આખો ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હોય. બરાબર. અને આખું સેશન પણ તમને સમજમાં આવ્યું. જોજો આખા સેશનની અંદર દરેકે દરેક દાખલામાં કંઈક ને કંઈક અલગ અને નવું હતું અને આખું સેશન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક પણ દાખલો આનો મિસ થવો જોઈએ નહીં. ઓકે, સો ધેટ્સ ઇટ. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. ફર્ધર નેક્સ્ટ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.